તક આપી છે અને એક તકથી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને કેવીને આપણે કે 84 લાખ સારા કર્મ કરીએ ત્યારે એક વખત મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. 84 લાખ સારા કર્મ કરીએ ત્યારે એક વખત મનુષ્ય દેહ મળે છે. પણ એ મનુષ્ય દેહ કેવો ક્ષણભંગુર કે ક્યારે આપણને કાળ આવીને પકડીને જતો રહે આપણને ખબર નથી. એટલે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં કીધું કે દુર્લભો માણસો દેહો ના ક્ષણભંગુર તત્રાપિ દુર્લભમન્યે વૈકુંઠે પ્રિય દર્શનમ. કે આપણે કઈ આ દુર્લભમાં દુર્લભ મનુષ્યનો અવતાર મળ્યો છે, બહુ દુર્લભ અને કેવો પાછો કે ક્ષણભંગુર ક્યારે કાળ આવીને આપણને પકડીને જતો રહે કઈ ખબર નથી. એમાં પછી કીધું તત્રાપિ દુર્લભમન્યે વૈકુંઠે પ્રિય દર્શનમ કે વૈકુંઠ વાળાને આપણને દર્શન વૈકુંઠ વાળાની કથા ગાવાનો આપણને લાવો મળ્યો છે. બહુ સદભાગી કહેવાય. કેમ કે કીધું ને કે આવો જીવનમાં લાવો હરિ કદી ના મળે. આવો જીવનમાં લાવો હરિ કદી ના મળે. આવો જીવનમાં લાવો હરિ કદી ના મળે. વારે વારે હરિ